સૌપ્રથમ સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે પેનમાં તેલ લઈને તેમાં રાઈ, જીરું, હિંગ, થોડીક હળદર, ચપટી અને ત્યારબાદ તેને થોડીક તતડી જાય એટલે તેમાં ટામેટાં નાખી દેવાના. ટામેટાં નાખ્યા બાદ તેને બરાબર સાંતળી લેવું. ટામેટાં નાખીને તેને થોડીક વાર હલાવી લેવું અને થોડુંક ટમેટું પોચું થાય ત્યાં સુધી હલાવવું અને તેમાં ધીમે ધીમે હલાવીને તેને એકદમ ઘટ્ટ ગ્રેવી જેવું બની જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. ત્યારબાદ તેને થોડીક વાર માટે ધીમી આંચ પર આવવા દે. તેમાં થોડીક ખાંડ, સ્વાદ અનુસાર મીઠું તમે તમારી સ્વાદ પ્રમાણે નાખી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચપટી ધાણા જીરું પાવડર, 1 ચપટી ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, જે તમે તમારા તીખું જેવું ખાતા હોય તે પ્રમાણે તમે નાખી શકો છો. ત્યારબાદ તેને હલાવી લેવું, બરાબર મિક્સ કરી લેવું અને થોડીક વાર ચડવા દેવું. તેને આપણે ધીમી આંચ પર પકાવવાનું રહેશે એટલે બરાબર ટમેટાં અંદર પાકી જાય. તેમાં અત્યારે આપણે પાણી નથી નાખવાનું. ધીમી આંચ પર રાખીને પછી ત્યારબાદ થોડું ચડી જાય એટલે ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને હલાવતા રહેવું જેથી બધું મિક્સ થઈ જાય સરસ રીતે. પાણી નાખ્યા બાદ તેને 5 મિનિટ સુધી ચડવા દેવું જેથી બધું પાણી બળી જાય, તેલ ઉપર ના આવે ત્યાં સુધી તેને ધીમી આંચ પર ચડવા દઈશું અને ત્યારબાદ તેમાં થોડીક સેવ ઉપર ભભરાવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જશે. સેવ ભભરાવીને તેને આપણે ચમચાથી બરાબર રીતે ધીમે ધીમે હલાવી લઈશું અને ટમેટાનું શાક અસલ રસાદાર બની જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. એકદમ લચકા જેવું શાક તૈયાર થઈ જશે. શાક બની જાય એટલે આપણે તેને ઉપર ધાણા નાખી ગાર્નિશ કરી લઈશું અને આપણું આ બની ગયું સેવ ટમેટાનું અસલ હોટલ જેવું સ્વાદ